પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. મિત્રો, આપણે નાતાલના દિવસો પસાર કરી રહ્યા છીએ અને હવે ટૂંક દિવસમાં એટલે કે 2 દિવસ પછી નવું વર્ષ આપણે જીવનમાં પ્રાપ્ત કરીશું. 2024ના વર્ષને માટે આપણે પ્રભુનો બહુ આભાર માનીએ છીએ અને હવે 2025નું વર્ષ આપણા જીવનમાં આવશે. 2024ના વર્ષમાં ઘણી બધી વાર બીક, ગભરાટ, તકલીફ, મુશ્કેલીઓ, માંદગીમાં પસાર થયું છે, પણ પ્રભુનું વચન કહેશે તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું. તું જ્યાં કહી જઈશ ત્યાં તારી સાથે રહીશ. ને એટલા માટે નાતાલના દિવસોમાં જે મુખ્ય સંદેશ છે એ તો બીસો નહીં, તમે ગભરાશો નહીં, હું તમારી સાથે છું. અને ઈસુના જન્મ સમયે પણ દેવદૂતોએ જુદા જુદા દર્શન આપ્યા, એ વાત આપણે જોઈ. અને એ દર્શનોમાં મુખ્ય વિષય તો જે તે વ્યક્તિ પાસે પ્રભુ જાય ત્યારે એમને દેવદૂત દ્વારા આ જ સંદેશો આપે કે તમે બીસો નહીં. અને એટલે આ દિવસોમાં આપણે હવે 2025ના વર્ષમાં જઈશું ત્યારે પ્રભુનું વચન આપણને કહેશે કે તમે બીસો નહીં, ગભરાશો નહીં, હું તમારી સાથે છું. પહેલી વાત આપણે જખારિયા ને પ્રભુએ જે દર્શન આપ્યું, તેડવું આપ્યું, એમાં શું કહ્યું? લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 13મું વચન. દૂતે તેને કહ્યું કે હે જખારિયા, બીસમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. જખારિયા, બીસને તારી વિનંતી સાંભળવામાં આવી છે. જખારિયાને એલિઝાબેથ ગળપણમાં દીકરો પ્રાપ્ત કરે, મોટો આશીર્વાદ પ્રાપ્ત થાય. અને જખારિયા પોતે યાજક તરીકેનું કામ કરતો હતો મંદિરમાં. ત્યારે અચાનક પ્રભુના દૂતે તેને દર્શન આપ્યું, ત્યારે બી ગયો, ગભરાઈ ગયો. આ તે કઈ જાતનું દર્શન તેડું કહેવાય? દૂતે તેને કહ્યું કે જખારિયા, બીસમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. 2024ના વર્ષમાં કેટલી પ્રાર્થનાઓ કરી, પણ આપણે સફળતા પ્રાપ્ત કરી નહીં. 2025ના વર્ષમાં પ્રભુ આ દિવસોમાં કહેશે કે તમે બીસો નહીં, કેમ કે તમારી પ્રાર્થના, તમારી વિનંતી સાંભળવામાં આવી છે. એટલે જખારિયાની માફક આપણે ફક્ત પરિવાર તરીકે, કુટુંબ તરીકે પ્રભુને આધીન તેની ઈશ્વરની યોજનાને જ આપણે સ્વીકારવાની છે. અને એટલે જખારિયાના સમયમાં બીક અને ગભરાટની વાત કરતાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. ત્યાર પછી બીજી વાત, મરિયમ પાસે પ્રભુનો દૂત ગયો. મરિયમને શું કહ્યું? લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 30મું વચન. પ્રભુના દૂતે મરિયમને સલામી પાઠવી અને મરિયમ ગભરાઈ ગઈ. દૂતે કહ્યું કે હે કૃપા પામેલી મરિયમ, બીસમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. હે કૃપા પામેલી, સુખી રહે, તું દેવથી કૃપા પામી છે અને હવે તારી પર આશીર્વાદ કે કૃપા થશે. અને મરિયમ પોતે પણ ગભરાઈ ગઈ, બી ગઈ. ત્યારે આ દર્શનમાં પ્રભુએ એને કહ્યું કે તું બીસ નહીં, તું કૃપા પામેલી છે. યુસફ પાસે પ્રભુનો દૂત ગયો. માથેની સુવાર્તા 1 અધ્યાય 20મું વચન. ઓ યુસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવતા બીસ નહીં, ગભરાઈશ નહીં. તારી પત્નીને તેડી લાવવાની ઈશ્વરની યોજનાને પરિપૂર્ણ કરો. અને પરિપૂર્ણતાના સંદેશામાં પ્રભુએ યુસફને કહ્યું કે તારી પત્નીને તેડી લાવતા બીસ નહીં. ત્યાર પછી ભરવાડો પાસે પ્રભુનો સંદેશ ગયો, દર્શન ગયું. દૂતે ભરવાડોને કહ્યું કે બીહોમાં, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, તે સર્વલોકને માટે થશે. અને તો મોટો સંદેશ પ્રભુએ નાતાલના દિવસોમાં આપ્યો કે તમે બીસો નહીં, ગભરાશો નહીં, મોટા આનંદની સુવાર્તા હવે તમારી પાસે આવી છે. હવે બીક, ગભરાટ નથી, અંધકારમાં બેસવાનું નથી, કેમ કે અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોવે છે. પ્રભુનો આભાર માનતા, પ્રભુના નામને ધન્યવાદ આપતા 2025ના વર્ષમાં આપણા માટે સંદેશો છે કે તમે બીસો નહીં, ગભરાશો નહીં. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારી આભાર સુધી કરતા, તમારા નામને ધન્યવાદ આપતા, બીક, ગભરાટ ને અંધકારમાં બેઠેલા છીએ, પણ પ્રભુ તમારો સંદેશ આજે અમને મળે છે. તમે બીસો નહીં, ગભરાશો નહીં. આજના દિવસની ભેટ માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.